એક તરફ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી રહી. હત્યા, બળાત્કાર જેવા બનાવો સામાન્ય બની ગયા છે, ત્યારે શહેરમાં હવે મહિલાઓ પર એસિડ હુમલા પણ વધી ગયા છે. ગત મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ મણિનગરમાં 35 વર્ષની સોનિયા ખન્ના નામની મહિલા પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક પાછળથી બાઇક પર યુવકોએ તેના પર એસિડ ફેંકી ગંભીર રીતે ઘાયલ કરી ફરાર થઈ ગયા હતા. તે બાદ યુવતીને તાત્કાલિક નજીકમાં રહેલી એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ આદરી હતી. એક તરફ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સબ સલામતના દાવા કરવામાં આવે છે, પરંતુ તમામ દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે. થોડા સમય અગાઉ ઘરેલુ મામલામાં મણિનગર વિસ્તારમાં જ એક યુવતી પર એસિડ ફેંકી તેને ઘાયલ કરી દીધી હતી. ત્યારે આજે બીજો બનાવ બનતા પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.